ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો ચાલો આપણે બાને, ભાભુને, બેનને બધાને મળીએ અને તમને બધાને ડેલીનું રૂટીન બતાવતા જઈએ. ગુડ મોર્નિંગ દાદા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા છે ભાઈ. તબિયત પાણી હારા? તબિયત પાણી હારા હો. દાદા આપણે મોર્નિંગ માં વેલા બેસી ગયા છે, શું કેવું દાદા? બસ બેહી ગયો છું. અને દાદા આજના આપણે મુખ્ય સમાચાર શું છે? તમે પેજર તો વાંચ્યું જ છે સવારે. અરે ભાઈ, આ છાપામાં એમ છે વાદળું ફાટ્યું ને તો કેટલા લગભગ 35-40 માણસો મરી ગયા. ઓહો, 35-40 માણસો મરી ગયા, દટણ થઈ ગયું બધું. એવું 6 ફૂટનો સીધો પાણીનો રેલો. સીધો દાદા આપણે પાણીમાં એટલી બધી તાકાત હશે વાદળામાં? હોય ને બે ભાઈ, બધું મકાન બકાન ગાડીઓ બાડીઓ બધું તણાય એટલે વાદળું ફાટે. એટલે શું વાત, ઢગલો જ વરસાદ નો થઈ જાય. હમણાં વાદળા બહુ ફાટે છે. અને આપણે અમરેલીમાં વરસાદ નથી. આપણે અમરેલીમાં વરસાદ નથી. એવું છે દાદા, પણ એટલું બધું વાદળામાં ઓલી તાકાત હશે? તાકાત હોય ને ભાઈ, બરફ નું ભરેલું હોય, વજન હોય, પછી પાણી કેટલું ખંગરે. હા, એ વાત ફાટે એટલે ઢગલો થઈ જાય. હા, ઢગલો થઈ જાય. બરફ નું ભરેલું હે દાદા? પાણી ફૂલ ઠંડુ ફૂલ હોય. પાણી છે ને કરા કેવડા પડે છે, વરસાદ પડે છે. હા, એ વાત કરા કેવા પડે છે, કરા બરફ ના પડે. એવું પણ દાદા આપણે ક્યાં છે ઉપરથી ના આવે ને નીચે આવે એટલે નાનો કરો થઈ જાય. નાનો થઈ જાય, ગોળિયું જેવડા. હા, તોય આપણે ગાડી લઈને જાતા હોય ને શરૂ વરસાદમાં કરા પીડાવે એટલે તોય કેવા વાગે છે? કોઈ વાગે એવું પાણીનું ભરેલું હોય એ કેટલો વજન હોય. હા, એ વાત 100% ની દાદા સાચી છે. આમ છે એટલે વાદળું ફાટે. હમણાં વાદળા ફાટવા માંડ્યા બહુ. તો એવું છે એમને દાદા? આપણે સવારમાં દાદા બહુ ઓલા દુઃખદ સમાચાર, દુઃખદ સમાચાર સંભળાવ્યા. ઓકે, સારું. ચાલો દાદા, શું તમે નાસ્તો પાણી કરી લીધા? હા, હવાર નાસ્તો પાણી કરી લીધા. તો ચાલો હવે તમને મૂકી જાવ દુકાને. કરવીને ફ્રી થઈ ગયા છે, શું કેવું બાબુ? જમીને જાય બેઠા. હા, અહીંયા બેઠા ને આજે બાપુએ તો આપણે જમવામાં અવનવી આઈટમ બનાવી હતી, નહીં બેન? હર વખતે અવનવી જોઈએ. મને બ્લોગ માં બધે કોમેન્ટ કરે છે કે તમારા મમ્મી કેટલું અવનવું બનાવે. આજની વાત નથી, આપણી ઘરે તો કાયમ આમ હોય. કાયમ પણ આપણે હોય દાળ ભાત, એક કાંઈક નવીન હોય તો મિસ્ટર નકર જો દાળ ભાત, સંભારો અને તન શાક, ઈ તો કાયમ રેગ્યુલર કમ્પલસરી. આરવીન જેમ અમાર આરવીને એમ હોય. આરવીન ને ઈ 4 જણા વચ્ચે 3 શાક બને. કારણ કે એક જણું એક શાક ખાતું હોય જ નહીં કે અમારે કોઈ કે કુંવર અમે ખાઈ આપણી જેમ અમાર સેમ પ્રશ્ન છે અહીંયા. એટલા બનાવે તોય બધા સાઈકલા થાય. તો આપણે જો આજે 3 શાક હતા તો દાદા 3 માંથી એક શાક નહોતા ખાતા. ભીંડો એ નથી ખાતા, ફ્લાવર એ નથી ખાતા, કંટોલા એ નથી ખાતા. હા, 3 માંથી એક નથી ખાતા. આજે આપણે કંટોલાનું શાક બનાવ્યું હતું ને બાબુ આપણે કંટોલા આવવા મળ્યા. કંટોલા તો કેદો ના આવે, તમે સીઝન પૂરી થવા આવી, તમે મોટા છો કંટોલામાં. એવું છે? તો બાબુ આપણે બનાવતા કેમ નહોતા? બાબુ નવરા થતા નથી. બાબુ મહિના થી તો ગામમાં નહોતા ગયા. કાલે ઠાકોરજી ને વાઘા લેવા ગયા, કાલે લેતા આવ્યા. કાલે ગયા હતા એમ ને? વાઘા લેવા ગઈ હતી ને, વાઘા લેવા ગયા હતા ને ત્યારે કંટોલા. હમણાં બાબુ એ માર્કેટ જ જોઈ. હા, હમણાં કારણ કે અહીંયા શાકભાજી વાળા આવે એની પેટ લઈ લેવાનું. અને કાલે તો આપણે સોમવાર એટલે કઈ નવીન આઈટમ બની નતું, તો બાબુ આપણે દૂધ પાક તો બનાવ્યો હતો એમને આમ ફાસ્ટ ફૂડ માં. તો અને આપણે બેન આવ્યા છે તો આજે શું બનાવવાનું છે? જો 2 પ્રોગ્રામ હતા, એક સેન્ડવિચ અને એક હાંડવો. બહુમતી અત્યારે હાંડવાની થઈ છે. બહુમતી હાંડવાની થઈ છે. અને કુમાર આવવાના છે, લગભગ આવવાના જ છે સાંજે હાંડવો ખાવા. તો હાંડવો ખાવા અમે 3 દી થી ડોડા લઈને બેઠા છે. અને આપણે હાંડવો ખાવું જ નહીં, બધે ડોડા લઈને બેઠા છે. એની હાટુ ડોડા જેવડો ભલે બનાવતા, ડોડા જેવડો હાંડવો, બાકી નવીન આઈટમ કઈ નહીં બને ઘરમાં. એમ નહીં, આપણે આ બેન રોકાવા આવી એવું કઈ ખબર તો આમાં પડતી નથી વેકેશન માં. રસોડામાં જ હોય બેન. હા, રસોડામાં જ હોય. એ નક્કી કર્યું છે જે મહેમાન ને અહીંયા આવું એને રસોડામાં રહેવાનું. હા, ઈ તો અમારું બેન ફિક્સ છે કે મને આખી આમ સ્ટોરી વર્ણન કરાવી છે. આપણે વ્લોગ માં જ કરી હતી કે ભાઈ 1 by 1 જે આવતા જ રસોડું સંભાળે. પણ એમાં એવું કઈ ન હોય બાબુ ને, પણ એવું હોય કે આપણે કોણ મહેમાન સારી વધારે આઈટમ બનાવે છે એમ રસોઈ. હે બાબુ? અને મહેમાન બિચારા કેવા ડાયા આવે છે તે સીધા રસોડામાં વૈયા. રસોડામાં વૈયા. પણ હવે એમ થઈ ગયું કે હું એકલી રહી ગઈ એટલે
એટલા બધા મહેમાન હોય તો હા. હેલ્પ કરવા લાગે થોડું. હા હેલ્પ કરવા લાગે. નકર એક જણો ને 10 ખાવા વાળા હા એક જણો ને 10 ખાવા વાળા એમ પાછા બનાવવા બાપુ વાળો થાકી જાય. હા બનાવવા વાળા એમાં થાકી શું હોય જાય. તો મહેમાન આવે ને એને કોઈને આ ઘરથણીની આપણે બિચારાને ક્યાં ઉસાની મૂકવું ક્યાં ઈ નો ઊંધું ખબર કરવું, હોય. ઈ નો હા, ખબર. ઈ એની નો કરતા ખબર એમ હોય. કે રસોડામાં ભાખરી રોટલી કરી નાખી. હા એટલે એવું છે. તો એવું બધું છે ને. સારું ચાલો હવે સાંજે આપણે શું આઈટમ બનાવો ઈ છો બધાને દેખાડશું. એ બધાને દેખાડ. મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ સાંજે કિચનમાં ને આપણે પાયલબેન કરે છે તૈયારી. હેલો, અહીંયા હાંડવાની તૈયારી થાય છે. શું કેવું? હાંડવો મસ્ત બને છે આજે. હા અને એમાં આપણે શું શું એડ કરવાનું છે? બસ જો ખીરું આપણે સવારે પલાળી લઈ લીધું હતું. બપોર વચ્ચે મસ્ત તડકો હતો. અત્યારે પાછું મોનસૂન વાતાવરણ થઈ હા ગયું છે. વરસાદ આવ્યો. ત્યાં આપણે થોડો ઘણો આંખવા આવી ગયો છે. હમ. એટલે હાંડવામાં તો ઢોકળા જેવું ન હોય. આ તો પણ બહુ મસ્ત આવ્યો છે. હવે એની અંદર મીઠું ને બધું નાખવાનું હજી બાકી છે. એટલે- અને આપણે ઢોકળા આ ટાઈપ ના થાય ને? હા બસ ઢોકળામાં ઈનો ને બધું નાખવું પડે સોડાની તો ઈ હા. ફૂલ ફ્લફી થાય. આમાં કઈ ફૂલવાની જરૂર ન પડે. અને આમાં આપણે વેજીટેબલ થોડું ઘણું નાખવાનું. તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ તમે આની અંદર એડ કરી શકો છો. તો એ હા. જો આદુ મરચાની પેસ્ટ કરીએ છીએ. હા અહીંયા આદુ મરચાની પેસ્ટ થાય છે અને આપણે આ શું બેન દૂધી લાગે છે? દૂધી અને ગાજર આ બે વસ્તુ આપણે વેજીટેબલ નાખશું એની અંદર. હા. તમે આમ પાત્રાના પાન જે કોથમરી એડ કરશું એની અંદર. પાત્રાના પણ નાખી શકીએ. પાત્રાના પાન, અજમાના પાન, દૂધી, ગાજર, કોબી તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ આની અંદર તમે એડ કરી શકો. હા વેજીટેબલ બધા ચાલે. તો એવું બધું છે ને. આપણે કુમાર ક્યારે આવવાના છે? બસ ઈ 6 સાડા 6 હમણાં આવશે. ત્યાં અમે કીધું બધું બનાવીને રેડી થઈ જાય ને તો ગરમા ગરમ બનતા જાય. વઘાર હા. વઘાર કરીને કમ્પ્લીટ રાખીએ. હા. પછી સીધું તવીમાં ઉતારવા માંડીએ. ને આ એવું છે કે આ ગરમા ગરમ ઉતરશે ઈ ગરમા ગરમ જ ભાવશે. હા પછી આ ઠરી જાય ઠરી પછી જાય ન એટલે ભાવે. એક તો જાડું હોય થોડું પડ હા. એટલે ઈ ઠરી જાય ઉત્તપમ જેવું છે. હા, ઉત્તપમ. ઠરે પછી ભાવે નહીં. ગરમા ગરમ બહુ અચ્છા. ભાવે. ઈ બેન આપણે બધી આઈટમ અહીંયા રેડી થઈ ગઈ છે. હઉ. આદુ મરચાની પેસ્ટ પછી દૂધી દૂધી, ગાજર. ગાજર અને ખીરું ખીરું ready થઈ ગયું છે. હવે જેટલી જરૂરી વસ્તુ છે આની અંદર એડ કરી કટિંગ વટિંગ કરીને આ ટૂંકમાં રેડી કરીને રાખીએ વગર બગાર કરીને એટલે સીધું આવે એટલે ગરમા ગરમ ઉતરતું જાય ને ગરમા ગરમ હા બેસતા જાય. બેસતા છે. અને મેં એવી વાત સાંભળી બે અલગ અલગ કરવાના છે ભાભુ અને બેન. હા કારણ કે પપ્પાને હાંડવો એવું ઈ લોકોને આપણા ફેમિલીમાં નથી ભાવતું. હા. એટલે ઈ આપણને બધાને હા ભાવે છે. આપણને છોકરાઓને ભાવે. દાદાને નો ભાવે, પપ્પાને નો ભાવે, બાને નો ભાવે, ભાભુનો ભાવે. દેવું નો ભાવે, બાબુ નો. એટલે ટૂંકમાં આપણને બેને ટૂંકમાં ભાવે. આપણને તારી બેને. મારી અને વિશાલ માટે અને મમ્મી એકાદું ખાહે. હા બાકી બધા માટે ડોડાનો ચેવડો. હા ડોડાનો જેવડો. અને જે ડોડાનો ચેવડો ને હાંડવો બેય નથી ખાતા એની માટે ભાખરી. હા ચા ને ભાખરી ચાલ, દેશી ભાખરી ખોરાક જિંદાબાદ. જૂનો હાલો, ખોરાક. ફટાફટ વઘાર કરીને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હા આપણો મસ્ત મજાનો હાંડવો રેડી કરી દીધો છે. બેને શું કેવું બેન? તમે એક જ બાકી છો. આમ બધાએ જમી લીધું. દાદા કોઈ દી હાંડવો નો ખાય. દાદાએ ખાઈ લીધો, બાએ ખાઈ લીધો, પપ્પાએ, મમ્મીએ, મેં, વિશાલે અમે બધાએ હાંડવો ખાઈ લીધો. શું વાત કરો હવે છો? તમારો એકનો બાકી રહ્યો છે. જો મસ્ત ગરમા હા. ગરમ બનવા માંડ્યા એટલે મારી ડ્યુટી પૂરી અહીંયા એક બેને બનાવી દીધો એટલે હવે બનાવવા અને મળો. આજે હેટ્રિક તો એડી ભાભુનાથના ડોડાને જેવડો આમનો પીડો શું વાત કરો અને છો? હવે તારે જ ખૂટવાનો જોઈએ ભાઈ. હા નકર હવે તારે શું બાપુ કેવું ખાવે બાપુ? નહીં. તમારો આજ વખતે ચેવડો કેમ પડ્યો રહ્યો ઈ પેલા તો મને કહો. બે આઈટમ કરીને આટલી. કાંઈ નહીં. તો તોય તો બધી અમે ચાખ્યો પણ અમને actual ભાવ્યો હા નહીં. ભાઈઓ નહીં બાબુ આ ધીમે ધીમે આવું કેમ થતું જાય છે? હા, ગટપણ આવ્યું ને. ગટપણ આવ્યું એમ? ઈ વાત સાચી ગટપણ આવ્યું એટલે ગટપણ આવી ગયું ને એટલે નો મને કઈ આવડે. હા ભૂલાતું જાય બાની જેમ. અને બેન શીખતી જાય. શું કેવું? એમાં એવું છે હાંડવો બન્યો છે ને એટલે બધા હું ખાય પ્રાયોરિટી હા હાંડવો જ ખાય ને. અને આજે બહુમતી હેની હતી બપોરે જ કીધું હતું. હાંડવાની. પણ ડોડાનો જેવડો પરાણે બનાવ્યો છે. કોની હાટું? હા બાપુજી બાપુજી હાટુ. એટલો જ ખાધો એને. તો એને હાટું ડોડાનો જેવડો બેનો. હા એટલે એવું છે તો તમારું જો હાંડવું આ ઠરી જાય પેલા ફટાફટ ખાઈ હા લ્યો. ફટાફટ ખાઈ લે. કારણ તમે કે અંદર ગરમા ગરમ બનાવીને ગરમ આવવા ગરમ દો. ચડે જ છે બીજો. અમાર કુમારે જમી લીધું. કુમારે ને અમે મસ્ત ભરપેટો મસ્ત હાંડવો ગરમા ગરમ ઉતરતા જાય જમતા જઈએ. વાહ ભાઈ વાહ. બનાવવામાં બાપુ હશે હા બાપુ? નહીં ભાગ પડી ગયા હતા. ડોડાનો જેવડો એનો હાંડવો અમારો. બાબુ છોકરાની. હા બાબુ એ ઓરિજિનલ ખોરાક આપણે બનાવ્યો હે બાબુ? ચા ને ભાખરી. હારું હાલો તમારો હાંડવો હા. નગર પડી જાય. મિત્રો આપણે જમી કરવીને ફ્રી થઈને આવી ગયા છીએ કુમાર પાસે. શું કેવું કુમાર? આજ તો હાંડવો ખાઈને બહુ મજા આવી ગયો. હાંડવો ખાઈને મજા આવી ગઈ ને મારે બહુ પાવભાજી ખવાઈ. ના હાંડવો. બપોર પાઉંભાજી અત્યારે હાંડવો ને ડોડાનો જેવડો અને હા વાત જવાય છે. ક્રિસ્પી હાંડવો ખવડાવ્યો છે પતલો અને ટેસ્ટમાં બે. હા મારે પણ હમણાં બહુ ખવાઈ ગયો. પરાણે અને આ વાસી, મન કે વિચાર પરાણે. કે અડધો આવ્યો નહીં ને હાલે. હા બહુ મસ્ત હતો. એટલે મન કે અડધો નહીં હાલે. મેં કીધું હવે એક છે વિશાલ, મેં કીધું હવે ઈ ખાઈ જા. મેં અડધો અડધો કરીને બેને અઢી ખવડાવ્યો. અઢી નહીં 3 ખાઈ ગયો. હા 3 ખવડાવ્યા. બે ખાઈ ગયો પછી મને કે હવે અડધો ચાલશે કે હવે નહીં હાલે. હવે મેં કીધું અડધો કોને દેવો? મેં કીધું ખાઈ જ જા ત્રણે કહેવાય નહીં તો ગરમ ગરમ.
હા ગરમ ગરમ અત્યારે નીંદર આવે છે એટલો જમાઈ હા એટલો હાંડવો ખવડાવી દીધો કારણ કે છે અમારા ઘર વિશાલ બહુ ઓછા હાંડવા બને હો. હા અમારે ઢોકળા હોય બાના હા બાય ઢોકળા તો કઈ નહીં હોય હા કાયમી નો હોય અઠવાડિયે તો હોય જ. અઠવાડિયે હોય કાંઈ એટલે અઠવાડિયે હા. અમારે અહીંયા હાંડવો ને ઢોકળા ને ઇડલી ને ચાલુ જ હોય. હા આજ તો જો બહુ મસ્ત મજા પડી ગઈ કારણ કે રાત્રે કઈ આવા સમયે કઈ ભાવતું નથી ખાવાનું. હા. હાંડવો ને એવું કઈ કોઈ ને તો મજા આવે પણ કારણ કે વાતાવરણ જ એવું થઈ વાતાવરણ ઠંડુ જાય થઈ ગયું છે વરસાદ હતો આજે પાછું એમાં હા. એટલે થોડી વધારે મજા આવે ખાવાની. હા સરસ આપણે પણ વરસાદ જ અમરેલી નહોતો વરસાદની બહુ જરૂર છે હા જો બહુ. થોડોક જ આવ્યો છે હર્ષ. હા થોડોક જ જરૂર આવ્યો છે પણ આ વરસાદ આવ્યા પછી છે ને તડકો પડે એટલે ઈ નો પડે ને ત્યારે વરસાદ આવ્યો કહેવાય હા, ગરમી બહુ છે અત્યારે અત્યારે કેટલો બફારો થાય છે પણ. હા હમણાં બહાર જઈને તો ઠંડુ વાતાવરણ છે હા. ઘરમાં જ ઉકળાટ થાય છે અને બર્થડે બોય નો શું પ્લાન છે હવે બર્થડે ના દિવસે હવે તમે બધા પ્લાન કરો એ સાચો હવે હા. મારે તો શું પ્લાન કરો મારે તો આવી રીતે આવીને બેસી જવાનું હોય હા એમ બેન નહીં, પછી પાર્ટીનો પ્લાન હા પૂછી પાર્ટી હા શું ત્યાં તમે આવીને બેસી જાજો હા, ન્યા બાકી બેહવાનું જ બધે છે એમ હું ત્યાં પાર્ટી કરાવીશ તમને. હા અને ઈ બધું તો ઠીક પણ બેન કાક ગિફ્ટ દેવાના છે એવું કહે છે ને મને નથી કહેતી બેન તો શું તો કેવું બહાર બહુ બધી ભેગી કરે છે તો ગિફ્ટ ભેગું કરવાના ચક્કરમાં નીંદર ચડી ગઈ છે ત્યારે મને હા. આખો દી નકરી ગિફ્ટ 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 જ હાલતી હોય હા મેં હવે કરું છું કે એટલી બધી રહેવા દે તું gift. આ લેવી પડે ને. કેટલા દિવસની વાર છે હવે બર્થડે ની બસ 3 દિવસ રહે. 3 દિવસની. 3 દિવસ પછી. ઠીક કૃષ્ણ ભગવાન નો કૃષ્ણ ભગવાનનો અને વિશાલનો જન્મદિવસ હારે છે હારે અમારે. છે એવું છે તો એવું બધું છે તો ચાલો હવે હા. અત્યારે જઈએ છીએ અમે બહાર મસ્ત કાયમ તમે બાર અહીંયા આવો છો ને મારી બેન ને ક્યાંક ને ક્યાંક લઈ જાવ ક્યારેક મને લઈ જાવ લઈ જવી જ પડે. ઈ તો આપણે ત્રણેય બહાર જમવા જઈએ ને ત્યારે હોય હા, ઈ વાત અત્યારે જમી લીધું છે આપણે હા, હવે સોડા બાર તો પીવા. હું રાઉન્ડ મારીને આવતા રહીશું પાછા. અચ્છા સારું ચાલો હાંડવો ખાઈને મજા આવી ગઈ આપણે જઈએ જન્માષ્ટમીના દિવસે બધા હા જોડે જઈએ મેળો કરવા જાશું આપણે સાવરકુંડલા મેળો અહીંયા આવ્યો છે કે નહીં? ના અહીંયા નથી આવ્યો આપણે બહુ ગીરી. દાદા કહેતા હતા હમણાં કે અહીંયા આપણે બે અમરેલીમાં- 3 વર્ષથી નથી આવતો હારો હા. મેં કીધું કાંઈ નો નાખો તો કાંઈ નહીં સ્ટોલ તો નાખો હા. તમે ઈ તો જોવા આવીએ હા પણ ઘણું જોવાનું હોય. એ બધું તો ઠીક પણ આપણે ખરીદી કરવી છે તો. હા રાઈડ્સ આવે તો કંઈક મેળો અમે થાય. પણ મેળામાં જઈ કેટલી ખરીદી થાય એ કઈ એમાં નથી જ હર્ષને નહોતું. હું સ્પેશિયલ લઈ જાઉં બપોર 11 વાગે અમે ભાઈ બેન ઉપડીએ બુટ્ટીઓ લેવા દિવસે. તડકાના. દિવસે તડકા મારે ઈ ઓલા ગામડાનું public. ગામડાની અરે public, વાત જવા દ્યો. પાણીપુરી ને બીજું શું મળે ચણાચોર હા. ગરામ ને ઓલું હા. ખીચું ને હા. ઢોકળા એટલી હોય ને. બધાયમાં. અને અક્કર વરસાદ આવ્યો હોય ને ગારો ઓહો તોય તે એ લોકો આમ સેટ વેટ પહેરીને ક્યારેક તો ઝગમગતા હર્ષ- હીરાઓ હે? હું જોતો હોય ને તો બધા જાતા હોય ને ગારામાં હા. ચપ્પલ ચોટી જાય ને હાલવા પડે. એમાં ઓલા ફ્લિપ ચપ્પલ આવ્યા તો સીધા ગોતું જ મારી જાય ચપ્પલ એમાં ચોટી જાય ગારામાં અને આ પગ બારો નીકળે. એક સમયે બાર અમે આનક બાને કાક નીકળી કાક કામ છે બાકી મને હા. સ્કૂટી લેવાનો જ જવા હા, દીધી મારા બાને થી નીકળે કે હર્ષને આમ જવું હર્ષને આમ નામ જાવું છે અને નહીં ને બે પૂગી ગઈ બપોરે 12 વાગે મેળામાં હા, કાળા ધોળકા ના વાત જ જવા દ્યો. તમે બે જાઓ. હા આમ. પછી બે બુટ્ટીઓ પાસ કરવા હા. જઈએ જે સ્ટોલે બુટ્ટી અમે જોઈ લીધી હોય રાત્રે અમે બે ફિક્સ કરી જ લીધી હોય કે આજ બુટ્ટી લેવાની છે મારે આજ તોય, સ્ટોલે. હા, આજ સ્ટોલે. પાછા દિવસે મન મંડોળા થતા હોય કે લવ કે નો લવ લવ કે હારે બાપુજી ને બાબુ બાબુ પૈસા કી એવા જાય હોય ન હોય એવું બધું હા. હોય. હા તે તો વિશે 20 રૂપિયા કે 30 રૂપિયાની જે કંઈક પેન હા, મળતી હા. બહુ મોટી મોટી મસ્ત મળતી અને ત્યારે પણ એ સમયમાં પૈસા નહોતા આપણી હા. પાસે તે વાપરવા દીધા હોય બધાને સાથે 10-20 પૈસા રૂપિયા જોઈએ, હા. 50 રૂપિયા જોઈએ. હા અને અમને છે ને મને ને બેન વચ્ચે 1000 રૂપિયા વાપરવા દેતા અને એ બે અમે વાપરતા એમાં હોડીની ટિકિટ પાછી હોય 100 રૂપિયા સાતમ આઠમના દિવસે તો હોડીમાં ને ચકડોળમાં બેસવી તો પૈસા નો વધે ખર્ચો જાજો હોય બુટ્ટીઓનો હા, 6 બુટ્ટી. જોડી ફિક્સ અને પાછો પાસે આને લઈ જાઉં હું જેથી મેળો પૂરો થવાનો હોય હા. તેથી બુટ્ટી સસ્તી આપે હા બુટી તમે 15-20 રૂપિયામાં બેઠા ક્યારે નહીં નહીં એટલે આપણે ઘણા વર્ષો પહેલા કામનાથમાં મેળો થતો હા. તમને ખબર હા કામના અહીંયા 20 રૂપિયા ટિકિટ હતી શું વાત કરો છો 20 રૂપિયા ટિકિટ પણ આપણે અહીંયા ફોરવર્ડ માં ને નૂતન માં પબ્લિક જાજુ આવે કારણ કે વચમાં રહ્યું અમરેલીમાં પેલા આપણે 80 રૂપિયા હોય પછી આઠમ આવે ને હા. નજીક એમાં 100 રૂપિયા થઈ જાય. પછી નોમ ને દસમ ના દિવસે સસ્તું હોય 30-30 40-40 એવું રૂપિયા છે તો એવું બધું છે આપણે કુંડલા જાશું જાસુ તમે શું લઈ કેવું જાઓ બેન? કુંડલા જાહું મેળો હા, મારું તો નક્કી જ છે હું મારા ફ્રેન્ડ જોડે જવાનો ત્યાં તો એના છે માસીને બધા છે હા માસી ને બધા છે હોય ઈ તો હવે હા એમ રહે. એક દિવસ પછી ટાઈમ રહે તો જશું. હા પાક્કું સારું ચલો હવે નીકળીએ હા સારું ચાલો તમે હવે રાઉન્ડ મારતા આવો રાઉન્ડ મારતા આવીએ. હા બાય બાય. બાય બાય